ભારતીય જનતા પાર્ટીના નેતાઓના વાયદા માત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તમારા મત તેમને ના મળે। આવું વાત અમે એટલે કહી રહ્યા છે કેમ કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નેતાઓ વાયદાઓ કરવા નીકળ્યા હતા, નેતાઓએ મોટી મોટી વાતો કરી હતી, એ તમામ વાતો પર હવે જોવા જઈએ તો પાણી રેડાઈ ગયું છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આપણી સામે આવી ગયા। આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ ગયો। જે સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે હતા મતો માંગવા માટે લોકો પાસે જઈ રહ્યા હતા અને લોકોએ તેમની હકાલપટ્ટી કરી હતી અને એ સમયે પણ તેમનું એવું જ કહેવું હતું કે અમે તો આટલો વિકાસ કર્યો છે, અમે તો તમને પીવાના પાણીની વ્યવસ્થા આપી છે, સારા રોડ રસ્તા આપ્યા છે। પરંતુ અત્યારે ભુજની અંદર પરિસ્થિતિ એવી છે કે લોકોને આવી કાળઝાળ ગરમીમાં પણ પીવાનું યોગ્ય પાણી નથી મળતું। જી હા, બિલકુલ અત્યારે પરિસ્થિતિ ભુજની અંદર એ હદે વણસી ગઈ છે કે અનેક વિસ્તારો છે તેની અંદર સરકાર મોટા મોટા દાયવા કરે છે, સરકાર ડબલ એન્જિનની વાતો કરે છે, પરંતુ અત્યારે તો લોકોને પૂરતું પીવાનું પાણી પણ નથી મળી રહ્યું અને તેના જ કારણે લોકોએ બહારથી મોંઘા ટેન્કરો બોલાવવા પડે છે અને ટેન્કરોના પાણી લોકોએ ઘર સુધી પહોંચે છે। એટલે આ જે સરકારના વાયદાઓ છે એનાથી કંટાળીને હવે કોંગ્રેસના આગેવાનો જે છે તે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ત્યાં ઉગ્ર બોલાચાલી પણ કરી છે। સૌ પહેલા સાંભળી લઈએ કોંગ્રેસ આગેવાનનું આ વિષયમાં શું કહેવું છે। ભુજમાં આમ તો પાણીની સમસ્યા કાયમી રહેતી હોય છે, પરંતુ ચૂંટણી અગાઉનો થોડોક સમય એવો હતો કે જ્યારે આપણને એમ લાગે કે ભુજ શહેરમાં કોઈ તકલીફ જ નથી, પાણી વિતરણ તમામ વિસ્તારોમાં નિયમિત હતું, ક્યાંક રોજ પાણી આવતું હતું, ક્યાંક દિવસમાં 2 વાર, ક્યાંક એકાંતરે એવી રીતે નિયમિત પાણી મળતું હતું। પરંતુ મતદાન પૂરું થયું એના પછીના બીજા દિવસથી સમગ્ર ભુજમાં આજે પાણીની તકલીફ છે। જે વિસ્તારોમાં 2 વાર પાણી આવતું હતું દિવસમાં, ત્યાં 6 દિવસે પાણી આવે છે, ક્યાંક 7 દિવસે। જ્યાં પાણી આવે છે ત્યાં 20 મિનિટ 25 મિનિટ માટે આવે છે, ક્યાંક ઓછા દબાણથી આવે છે। આમ પાણીની સમગ્ર ભુજમાં તકલીફ છે। ત્યારે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે મળી આ બાબતે રજૂઆત કરી હતી અને જે નગરપાલિકાની મેલી રમત છે આનામાં કે જે પાણી ચોરી થાય છે એ ત્યારે ચૂંટણી સમયે અટકાવી અને વિતરણમાં વપરાયું હતું, પાછું મતદાન પૂરું થતાં ફરીથી પાણી ચોરી થઈ રહી છે। નગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ આમાં સંડોવાયેલા છે અને હજી સુધી લાંબા સમયથી વહીવટદાર શાસન છે આજે ભાજપ દ્વારા પ્રમુખ નક્કી નથી થયું, એના લીધે એ વહીવટદારની મુદત લંબાતી જાય છે। પ્રજાના પ્રશ્નોનો રોજ એમાં વધારો થઈ રહ્યો છે અને નિયમિત બોડી ના આવે ત્યાં સુધી કોઈ નિરાકરણ થાય એવી શક્યતા નથી દેખાતી। ત્યારે અમે પાણી બાબતે રજૂઆત કરી અને જો તાત્કાલિક આનો નિકાલ કરવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરીને ઘેરાવ કરવામાં આવશે। તો મને એક તક છે ને પેલું રિટર્નમાં આપી દેજો અરજી મળી છે આવે છે તે ગટરનું પાણી મિક્સ આવે છે ગટરનું પાણી મારા વિસ્તારમાં પાણી આવે તમે નોંધી લો, તમે એડ્રેસ લખી લો, એડ્રેસ તમે નોંધી લો। 20 દિવસ થઈ ગયા ગટરનું પાણી આવે, પકીનો કઈનો બોટલ પણ આપી આવે, એટલો ગંદો પાણી આવે છે। નગર 2 છેલ્લા 20 દિવસ ગયા 10 વાર કમ્પ્લેન લખાવી હતી, 10 વખત મેમ્બર બોલોની સામે લખો પૂરો એડ્રેસ લખો કમ્પ્લેન આજી નો આમાં શું છે રોજ કમ્પ્લેન કરવાની અમને એટલે રોજ આવે બરાબર જો મેડમ અમે નગર સેવક છીએ પૂરો એડ્રેસ સમજો કે જ્યાં તમને સમસ્યા છે જગ્યાની પ્રોબ્લેમ હું મારી ગલીની વાત કરું છું, પૂરા ગલીની વાત કરું છું, તમે એડ્રેસ લખો કે હું તમને પેપર આપું તમે મને લખજો। અહીંયા જે રીતે તમે કોંગ્રેસના આગેવાનોને સાંભળ્યા ને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી છે કે આ માત્ર બોલ બચ્ચન કરતી સરકાર છે। સરકાર જે સમયે ચૂંટણી હતી તે સમયે મોટી વાતો કરી કે અમે તો તમને પીવાનું પાણી આપીશું, અમે તો તમને સારા રોડ રસ્તા આપીશું, પરંતુ જનતા એ સમયે પણ આ લોકોને જાણતી હતી અને અત્યારે પણ જનતા આ લોકોને જાણે છે કે માત્ર ખાલી વાયદાઓ કરવામાં આવે છે, મોટી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ હવે જે પરિસ્થિતિ છે તેનું કોઈ દિવસ નિરાકરણ નથી આવતું। જે રીતે હવે ચીફ ઓફિસર દ્વારા વાત કહેવામાં આવી છે કે આગળના સમયમાં હવે થોડાક દિવસોની અંદર પરિસ્થિતિ જે સોલ્વ કરી દેવામાં આવશે અને લોકોના ઘરે ચોખ્ખું પીવાનું પાણી પહોંચશે, પરંતુ આવી રજૂઆતો તો અનેકવાર કરવામાં આવી, તો શા માટે હજી સુધી પગલાં ભરવામાં નથી? જે પરિસ્થિતિ અત્યારે ગુજરાતની છે, ગુજરાતમાં અત્યારે જોવા જઈએ તો 45 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી ગયું છે, તેવામાં હવે જો સરકાર લોકોના ઘરે પીવાનું યોગ્ય પાણી ના પહોંચાડી શકતી હોય તો સરકારને શાસનમાં રહેવાનો શું અર્થ?
હવે જોવાનું એ રહેશે કે ચીફ ઓફિસરે વાયદા તો કરી દીધા છે કે 2 દિવસની અંદર પાણી પહોંચી રહેશે, પરંતુ શું ખરેખરમાં પહોંચે છે તે જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.